તો બધાથી પહેલાં અમે લોકો આવી ગયા હતા ક્રિયાંશના કપડાં લેવા માટે. સામખિયારીમાં અમે લોકો લગભગ બધી દુકાનો ફર્યા, પણ ક્યાંય પણ ક્રિયાંશને માપના કે જે ટાઈપના મને જોતા હતા એ ટાઈપના કપડાં ક્યાંય ન મળે. આમ તો સામખિયારી બધી વસ્તુ મળે છે, પણ જ્યારે મને ખપતી હોય ને ત્યારે એ વસ્તુ મળતી નથી. હું લઈ લઉં ને વસ્તુ એના પછીથી મળવા લાગે છે. એમ જ તમને બતાવું, હું અહીંયા જોતી હતી આ ઘોડિયા માટે મારા મમ્મી પપ્પા છેઠ મોરબી ગયા હતા. સેમ જો ક્રિયાંશ પાસે આવવું જ છે ને આ ઘોડિયું હવે સામખિયારી મળે છે 1 વર્ષ પછી, એટલા માટે. એટલે હું જે ગોતું ને એ લગભગ મને ક્યાંય મળતો જ નથી. પછી કપડાં તો ક્યાંય મળ્યા નહીં, એટલે અમે આવ્યા હતા જ્વેલર્સ પાસે. પણ અહીંયા પણ ક્રિયાંશના જે મતલબ કે એના બર્થડે માટે કાંઈક શોપિંગ કરવી હતી, પણ એ પણ કાંઈ લીધું નહીં, કેમ કે કાંઈ સારું જ ના લાગ્યું. તો ફ્રેન્ડ્સ, ક્રિયાંશ છે ને અમે શોપિંગ કરતા હતા તો સૂઈ ગયો, તો અમે એને ઘરે રિટર્ન મૂકવા ગયા અને હવે અત્યારે વાગે છે 3 અને અમે લોકો પાછા જઈએ છીએ, કેમ કે અમે લોકો એક પણ વસ્તુ લીધી ના હતી, એટલા માટે ક્રિયાંશના કપડાં લેવા માટે મળ્યા નહીં. એટલે હવે છે ને એના કપડાં લઈને સીવશું, એના માટે કપડું લઈ લઉં. કોઈને કહીશ કે આમાં સીવી દેજો અને બાકી થોડો ઘણો પેઇન્ટિંગ લેસ વગેરે કાંઈ પણ હોય એવું કંઈક કરશું અમે. બાકી કામ પણ છે ભલે છે કે નહીં ક્રિયાંશ કરે આરામ પાછા બજારમાં આવ્યા ને તો માર્કેટમાં બસ દશામાની મૂર્તિઓ જ હતી, જોઈને બહુ મજા આવી. પછી લેસવાળી દુકાને ગઈ અને પહેલાં તો ક્રિયાંશના હવે કપડાં મળ્યા નહીં, એટલે મેં કાપડ લીધું. પછી થોડું ઘણું એના માટે એમાં વર્ક કરવો હતો થોડો, તો મેં મોરપંખવાળા જે આ વર્ક પેચ કહેવાય જે હોય એ લીધા, થોડા ઘણા વર્કવાળા. પછી અમે લોકો ડેકોરેશન માટે ડબલ ટેપ, બલૂન્સ અને એવું બધું લીધું થોડું ઘણું. અને પછી હું છે ને મારા માટે કપડાં જોવા ગઈ, પણ મને છે ને ક્યાંય કાંઈ સારું જ નથી લાગતું આજકાલ. ખબર નહીં મારી પસંદનો કાંઈ બને છે કે નથી બનતો, કોઈ કપડાં જ નથી ગમતા. અને પછી બહુ થાકી ગયા હતા, તો પછી અમે લોકો આવી ગયા સામખિયારી આઈસ્ક્રીમ ખાવા માટે. આવી તો હું અહીંયા કંઈક પીવા માટે હતી, પણ પછી મારા હસબન્ડ કે ફાલુદો ખાઈ લેતું, ઘણો ટાઈમ થઈ ગયો છે તે ખાધું નથી, આજે ખાઈ લે, તને છૂટ આપું છું. અને હું કહી દઉં કે મને શરદી, ઉધરસ, તાવ, કાકડો આવું બધું થતું હતું. મારા હસબન્ડ કે શરદી થઈ છે ને આઈસ્ક્રીમ ખાઈ લે, મટી જશે જો. અને મને તો આટલું જ ખપતું હતું, કેમ કે મને આવું બધું ખાવાની મનાઈ છે ને આજે માંડ ખાવા મળ્યું. પણ મેં છે ને આ બધું નહોતું ખાધું, સિરિયસલી કહું છું. મેં ખાલી ઉપરથી ડ્રાયફ્રૂટ્સ અને ચેરી જેલી આ ટાઈપનું હતું એ ખાધું હતું. ઠંડી વસ્તુ મેં બિલકુલ ના ખાધી, કેમ કે ભલે મને કે ખાઈ લે, પણ મારા માટે જે સારું ના હોય ને એ હવે હું ખાતી નથી, કેમ કે પછી મારા પાછળ ક્રિયાંશ પણ બીમાર થાય છે એટલા માટે. એટલે મેં ઉપરથી ડ્રાયફ્રૂટ્સ વગેરે લઈ લીધું. પછી મારા હસબન્ડને કીધું હવે તમે જ આને ખતમ કરજો, હું કાંઈ ના જાણું, હું નહીં ખાઉં એટલે નહીં ખાઉં. પછી પાછા અમે લોકો ગયા કપડાં જોવા માટે, તો પણ મને એક આ કોટ સેટ પસંદ આવ્યો, પણ બહુ શોર્ટ હતું, એટલે પછી લીધું. અમે લોકો ઘરે આવી ગયા છીએ અને હું એને પીવડાવું, હું પરાણે બધી ગોર્યું પીવો છો. કાંઈ નહીં, હમણાં જોજો તમે, ખાલી એનો મોં જોજો પીએ એટલે. કાઢો આહા જો તો સુગંધ આવે હે. આ ક્યારે કીધું? એક ટાઈમ દિવસમાં ગમે ત્યારે કરી નાખ, સાંજે કરી નાખ. હું કેટલી બ્લોગમાં ખુશ લાગતી એવું નહીં, પણ આમ જોયું સાચું પાછું. નનકી 4 ગોળીઓ. હા તો તમે પી જાઓ બે. જો તમે હવે ખાલી આ વિડીયો ચાલુ થાય ને એટલે આમ કર્યો કાંઈ ને બધી એકવાર ગોળી એકવાર નીચે જાય, પછી વળી મારે એમાં બીજી કાઢીને પીવડાવવી પડે એને. ઘણી વાર તો એ ઉપાડીને પીવડાવી દઉં, હાલે મસ્તી કરું. તો ફ્રેન્ડ્સ, ગોળી તો મેં પી લીધી અને જો
કેટલું ક્યુટ કાનોડું છે ને એમાં ક્રિયાંશુ જેવું. અને આ બધી વસ્તુ અને આ બધી વસ્તુ લઈ આવી છું અત્યારે એના બર્થડે ડેકોરેશન માટે. બલૂન છે આ લીધા, અને આ બલૂન ટેપ, એક આ ડબલ ટેપ, અને એક આ એક નથી બે. તો આ થઈ ગયું છે ડેકોરેશનની વસ્તુ. એક મેં જે પાછળ એનો પડદો લગાવવાનો છે ને એ મેં મીશોમાંથી પહેલાંથી જ ઓર્ડર કરી રાખ્યો હતો, એટલે એ પણ થઈ ગયો છે. અને મારા કપડાં પણ થઈ ગયા છે, ક્રિયાંશના પપ્પાના કપડાં પણ લેવાઈ ગયા છે. ને ક્રિયાંશના કપડાં ક્યાંય મળ્યા નહીં ને, એટલે હવે એ તમને મેં કીધું આગળ કે એના કપડાં અમે લોકો ખુદ કસ્ટમાઇઝ કરશું. તો હું તમને એ વસ્તુ બતાવું. ખમો. તો મેં આ બે ટાઈપનો કાપડ લીધો હતો. આ બેના અસ્તર હતા, આ પેચ, લેસ વગેરે અને રસીલા કટિંગ કરવા પણ મંડી ગયા હતા, કેમ કે મને છે ને ક્રિયાંશના જેવા કપડાં ખપતા હતા ને હવે રસીલા જ બનાવી શકશે. પછી સીવતા હતા ત્યાં સુધી મેં કઢી, ખીચડી અને ચટણી બનાવી. રોટલી પણ બનાવવાની હતી, પણ એ કામ આજે પ્રીતિએ કરી નાખ્યું. ફ્રેન્ડ્સ, હું ક્રિયાંશ માટે કઢી ખીચડી લઈ આવી હતી. એટલે આ ખીચડીમાં આ ચમચી 2-3 ચમચી ભરી કઢી નાખી અને ઘી નાખ્યું હતું. અને આ જુઓ, આ ટાઈમ પર મને એવું થાય ને કે એક થપ્પડ મારું આ છોકરાને, પણ પછી કંટ્રોલ કરી લઉં છું. જુઓ, અને મોટો થઈને પછી કહેશે કે મમ્મી તને ખાતા નથી આવડતું, આમ ના ખવાય, આમ ના ખવાય. જોજો, ત્યારે આ બધા વિડીયોઝ હું એને બતાવીશ. ઓય ક્રિયાંશ, ખાવાની ચીજ છે ઈ, ખા. હા, એમ કેવું પડે મારે તને? કેવો હતો? ખીચડી કેવી હતી? ખાઈ લે. એને આગ્રહ કરવો પડે કે ક્રિયાંશ ખા, તો ખાશે આ પૈસા. ખાઈ લે, ખાઈ લે, ખાઈ લે. અરે ખાઈ લે, ખાઈ લે, પછી આપણે હાલ બારે જાશું. હાલ ગટ્ટુ. ઓય. તો ફ્રેન્ડ્સ, ક્રિયાંશનો અત્યારે ડિનર ટાઈમ છે, અને તમને આજનો વ્લોગ અને ક્રિયાંશની શોપિંગ ગમી હોય મું કેમ ના કરાય ગધેડા. હવે તને એ જ ખીચડી ખવડાવીશ, તું જોજે. ટેસ્ટ આવ્યો? આવ્યો ટેસ્ટ આવ્યો? તમે એક વખત અમારા રૂમની હાલત જુઓ ખાલી. આમ જુઓ, આ વસ્તુ મેં હજી સાચવી નથી. આ ક્રિયાંશ રમીને ગયો છે અત્યારે. આમ જુઓ. તો તમે મારા રૂમની હાલત તો જોઈને દવા પી અને મને થોડું બેટર ફીલ થયું, પણ આ બધું જોઉં ને તો પાછો એવો જ ફીલ થાય છે. તો તમને આજનો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. શોપિંગ કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો.